જય જગન્નાથ. ફરી એકવાર આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. તો રથયાત્રા અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ અત્યારે સતત આજના દિવસે ભગવાન જગન્નાથને યાદ કરી રહ્યા છે, ભગવાન કૃષ્ણની વાતો કરી રહ્યા છે. આજનો આ દિવસ હોય છે. આજના આ સમગ્ર દિવસ દરમિયાન લોકો કૃષ્ણ ભગવાનને ખૂબ યાદ કરતા હોય છે, ભગવાન જગન્નાથને યાદ કરતા હોય છે. આજે ભલે થોડી જલ્દી આ રથયાત્રા પૂર્ણ થઈ છે, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન આજે જગન્નાથજીની સાથે જોડાયેલી જે તમામ વાતો છે તેને લોકો વાગોળતા રહેશે, અને તેની સાથે જ ભગવાન કૃષ્ણની ઘણી કથાઓ વિશે આજે વાત કરીશું. અમે પણ આપની સાથે કૃષ્ણ ભગવાનની વાતો કરી રહ્યા છે, અને તેની સાથે જ જગન્નાથની આ રથયાત્રાની સાથે જોડાયેલી વિશેષ વાતો આપની સમક્ષ કરી રહ્યા છે. ત્યારે વધુ વાતો માટે અમારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે રાજેન્દ્ર પંડ્યાજી, જેઓ કથાકાર છે. રાજેન્દ્ર પંડ્યાજી, આપનું સ્વાગત છે. જય જગન્નાથ. સૌથી પહેલાં રાજેન્દ્રભાઈ, આજે જે રીતે રથયાત્રા થોડી જલ્દી પૂર્ણ થઈ ચૂકી છે, લોકોની જે લાગણીઓ, ધાર્મિક લાગણીઓના માન સન્માન આપીને આ વખતે જે નિર્ણય લેવામાં આવ્યો, રથયાત્રા નીકળી, પરંતુ ક્યાંક કહી શકીએ છીએ કે જે રીતે દર વર્ષે રથયાત્રા નીકળતી હોય છે, લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે આ વખતની આ રથયાત્રાને કેવી રીતે અલગ જોઈ રહ્યા છો? સૌથી પહેલાં તો રથયાત્રાનો આ વિશેષ પ્રસારણ નિહાળતા તમામ દર્શકોને અષાઢી બીજના જય જગન્નાથ. સાથે સાથે આજે કચ્છી માળવો જે છે એનું નવું વર્ષ છે, એટલે દુનિયામાં વસતા તમામ કચ્છી માળવો જે છે એને નવા વર્ષના સાલ મુબારક, નવા વર્ષના રામ રામ. સાથે સાથે આપણા ગુજરાતની અને ગુજરાતની બહાર રાજસ્થાન વગેરે રાજ્યોની અંદર જે નિજારી પંથ છે, એ નિજારી પંથ માટે પણ આજનો આ અષાઢી બીજનો દિવસ છે એ અનેક અર્થની અંદર એ બહુ જ મહત્ત્વનો છે. એટલે એ પથિકોને પણ જય બાબારી, જય રામદેવ. હવે આપે બહુ સરસ વાત કરી કે આખું વર્ષ જે ભગવાન મારા પોતાના આંગણે, મારા પોતાના દરવાજે ભગવાન આવશે, અને એ યાત્રાની અંદર હું નાચીશ, હું ગઈશ, હું કીર્તન કરીશ, આ ભાવ એ દરેક નગરજનના હૃદયની અંદર હોય છે. કારણ કે શાસ્ત્રની અંદર શું બહુ વિચાર કરીએ તો જગન્નાથપુરીની એ યાત્રા છે, આ યાત્રાની અંદર દેશ પરદેશથી હજારો અને લાખોની સંખ્યામાં, એને કહેવાય ને કે હૈયે હૈયું દડાય એટલી મેદનીમાં લોકો ભેગા થાય. શું કામ? આપણને લાગે કે આ સમયનો, પૈસાનો વ્યય નથી. કેમ આટલા બધા લોકો? ખબર નથી કેટલા વર્ષોથી આપણી અમદાવાદની જે યાત્રા છે એ તો 144મી યાત્રા છે, એટલે આપણે સમજી શકીએ કે 144 વર્ષ આ યાત્રાને નરસિંહદાસજીએ શરૂ કરી, એને આજે આટલા વર્ષો થયા. પણ પૂરી જગન્નાથની યાત્રા તો સતયુગના વખતથી, એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર અને આ કળયુગ, યુગોયુગથી ચાલી આવતી આ યાત્રા, અને આ યાત્રાની અંદર હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં માત્ર ભારતના જ નહીં પણ વિદેશમાંથી પણ લોકો ઉમટી પડે છે. તો એ શાના માટે? આપણા ભારતના પ્રવાસમાં આવેલા અનેક વિદેશી યાત્રીઓએ એની પોતાની યાત્રીની જે યાત્રા પોથી જે નોંધ છે એમાં આ જગન્નાથની યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. તો આટલા બધા લોકો શું કામ આ યાત્રાની અંદર સંમિલિત થવા માટે, આ યાત્રાની અંદર નાચવા માટે? આપણા અમદાવાદની અંદર તો એની પાસે જે કળા છે, એની પાસે જે કરતબ છે, એ કરતબને ભગવાનના ચરણોની અંદર રજૂ કરવા માટે એ આવે છે. શું કામ આવે છે? તો પિનલ, આપણા 18 પુરાણ છે, એ 18 પુરાણની અંદર એક સ્કંદ પુરાણ છે. આ સ્કંદ પુરાણની અંદર આખો ઉત્કલ ખંડ છે. ઉત્કલ, જેને આજે આપણે ઓડિશા કહીએ છીએ, આ ઉત્કલ ખંડની અંદર એક પુરુષોત્તમ મહાત્મ્ય નામનો આખો ભાગ છે. એની અંદર આ આપણા પુરાણોની અંદર, અનેક બીજા પુરાણોની અંદર પણ છે, પણ ખાસ કરીને સ્કંદ પુરાણની અંદર એ આ રથયાત્રાનું બહુ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ રથની દોરીને હાથમાં લઈ અને માત્ર 10 ડગલા પણ જો ચાલવામાં આવે આ રથની અંદર, આ રથયાત્રાની અંદર, રથની સાથે સાથે જો ચાલવામાં આવે તો એવું કહેવાય છે, સ્કંદ પુરાણ લખે છે, અને બીજા પુરાણો પણ કહે છે કે એ માણસને ફરીથી જન્મ લેવો પડતો નથી. એટલે પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ, ય સંસારે ખલુ દુસ્તારે. તો આ સંસારની અંદર એટલે એનો મોક્ષ થઈ જાય છે. માત્ર રથની દોરી ખેંચવાથી, માત્ર રથની અંદર, રથયાત્રાની અંદર થોડા ડગલા ચાલવાથી આ પરિણામ મળે છે.
એટલા માટે આપણા શાસ્ત્રો ઉપર જેને શ્રદ્ધા છે, આપણા પુરાણો ઉપર જેને વિશ્વાસ છે, એવા લોકો હજારોની સંખ્યાની અંદર આ રથયાત્રાની અંદર એ નાચગાન કરતા ઉમટી પડે છે. બેન, તે કીધું એમ આ વખતની રથયાત્રા છે ને એ બહુ જ અનેક પ્રકારે વિશેષ રહી. કારણ કે આ રથયાત્રાને માત્ર હમણાં જ આપણે આ કોરોનાની મહામારીમાંથી જ્યારે નીકળ્યા છીએ ત્યારે ભગવાનને પણ પ્રોટોકોલમાં લઈ અને એની પોતાની સમય મર્યાદાની અંદર ભગવાન આજે આપણને દર્શન દીધા, પણ માત્ર ને માત્ર ટીવીના માધ્યમથી. આજે બાકીના ગુજરાતભરના લોકો તો દર વખતે ટીવીમાં જોઈ ભગવાનના દર્શન કરતા જ હતા, પણ આજે અમદાવાદીઓને, આ નગરવાસીઓને પણ ઘરે બેસી અને આ ટીવીના માધ્યમથી દર્શન કરવા, કારણ કે કર્ફ્યુ હતો, માત્ર નક્કી કરેલા લોકો એના પ્રોટોકોલ મુજબ ભગવાનને લઈ અને નીકળ્યા. એટલે અને એની પછીની જે બાઇટ આપી છે મહંત શ્રી દિલીપદાસજીએ, તો દિલીપદાસજી બાપુએ કીધું કે આ યાત્રા ન ભૂતો ન ભવિષ્યથી. આપણે આવી કલ્પના પણ નહીં કરી હોય કે માત્ર આટલા જ લોકોને લઈ અને આટલા સમયની અંદર આ ભગવાનની યાત્રા જે છે એના 3 રથ પણ ભગવાનનો બહુ આપણા ઉપર કૃપા છે કે એ નિયત સમય મર્યાદાની અંદર ભગવાન એ નગરજનોને દર્શન આપી અને પાછી પોતાના નિજ મંદિરની અંદર ફર્યા છે. જ્યારે રથની વાત છે ત્યારે તમામ દર્શક મિત્રોને રથની વિશેષતા વિશે આજે વાત કરીશું કે અહીંયા જે સુભદ્રાજી, બલરામજી અને કૃષ્ણ ભગવાન કેમ સવાર રહેતા હોય છે આ રથમાં, અને જ્યારે આ ત્રણેય ભાઈ બહેનોની સવારી નીકળે છે ત્યારે એમને જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. શું છે તેની પાછળની કથા અને શા માટે આ ત્રણેય બિરાજમાન છે રથમાં? પીડલ, મોટા ભાગની રથયાત્રા હોય કે યાત્રા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે તો ભગવાન શિવની યાત્રા હોય તો શિવની સાથે પાર્વતી હોય, બ્રહ્મા હોય તો બ્રહ્માની સાથે બ્રહ્માણી હોય, ભગવાન વિષ્ણુ હોય તો એની સાથે લક્ષ્મીજી હોય. દરેક ભગવાન છે એ યાત્રાએ જ્યારે પણ નીકળતા હોય ત્યારે પોતપોતાની અર્ધાંગીની, પોતપોતાની પત્ની જે દેવી છે એ દેવીને લઈ અને યાત્રા માટે નીકળતા હોય છે. આ એક યાત્રા એવી છે કે એ યાત્રામાં ભગવાન પોતાની 16,008 રાણીઓ છે, એમાંથી એક પણ રાણીને, એમાંથી 8 તો પટરાણીઓ છે, સત્યભામા છે, રૂક્ષ્મણી છે, જાંબુવતી છે, આમાંની એક પણ પટરાણીને ભગવાન યાત્રામાં લઈ નીકળ્યા નથી. પોતાની લાડલી બેન જે છે એ બેનને લઈ અને તમે યાત્રાને બરાબર જો નિહાળો તો આપણને ખબર પડશે કે બંને ભાઈઓ છે એની વચ્ચે લાડલી બેન સુભદ્રા છે, એ સુભદ્રાને લઈ અને નીકળે છે. ભગવાન એ આ સૃષ્ટિ ઉપર, આ જગતની અંદર ભાઈ અને બેન આ જે એનો પ્રેમ છે, આ નિસ્વાર્થ પ્રેમને સાબિત કરવા માંગે છે, એને સંસ્થાપિત કરવા માંગે છે. કારણ કે દુનિયામાં બધા જ જે સંબંધો છે, દુનિયાના દુનિયાવી જે કંઈ સંબંધો છે એ બધા જ સંબંધો છે એ સ્વાર્થના સંબંધો છે. માતા પિતાને પણ પોતાનો દીકરો મોટો થાય એટલે પોતાના હાથની લાકડી બને, પોતાને વૃદ્ધાવસ્થામાં મદદ કરી શકે એનો સ્વાર્થ છે. દરેકે દરેક સંબંધની અંદર એ સ્વાર્થ છે. એક દુનિયામાં માત્ર ને માત્ર ભાઈ બહેનનો સંબંધ એવો છે કે જે સંબંધની અંદર ક્યાંય રજમાત્ર પણ તલભાર પણ સ્વાર્થના દર્શન થતા નથી. એટલે ભગવાન કથા એવી છે કે સુભદ્રાજી દ્વારિકા પધારે છે અને સુભદ્રાજી બંને ભાઈઓને વિનંતી કરે છે કે આ સોનાની દ્વારિકા જે છે એનું મારે દર્શન કરવું છે. એટલે ભગવાન પોતાની લાડલી બેનને લઈ, કારણ કે ભાઈ બહેનનો પ્રેમ છે એ એની કોઈ કારણ, ભર્તુહરી જ્યારે દીક્ષા લઈ અને નીકળે છે ત્યારે એની માતા એવું કહે છે, મિનડ દે કે તું દેશ જાજે, પરદેશ જાજે, બાકી તને ફાવે અહીંયા જાજે, પણ એક મહેરબાની કરી એક રે ન જાજે બેની બાના દેશ. કારણ કે બેનના પ્રેમમાં એ તાકાત છે કે તારા ભેખને ઉતારી શકશે. તારા ભેખને ઉતારવાની બીજામાં કોઈનામાં તાકાત નથી, પણ તારા બેનના ગામ મહેરબાની કરીને તું. એટલે આ બેન અને ભાઈનો જે પ્રેમ છે એને પ્રસ્થાપિત કરવા માટે ભગવાન આજના આ દિવસે એ પોતાની બેનને લઈ અને નગરની ચર્યાએ નીકળ્યા છે, નગરજનોને દર્શન કરવા માટે નીકળ્યા છે. એની પાછળની પણ બહુ જ સરસ મજાની કથાઓ આપણને પુરાણમાં જોવા મળે છે બેન. જી ચોક્કસથી. અને જ્યારે વાત હોય આ રથયાત્રાની વિશેષતા વિશે જ્યારે આપણે જણાવ્યું છે ત્યારે મૂર્તિની વિશેષતા વિશે પણ આપને પૂછવા માંગીશ કે જ્યારે મૂર્તિઓ આપણે જોતા હોઈએ છીએ ત્યારે એમને હાથ નથી હોતા. ઘણી વખત આના વિશેની કથા લોકોની સમક્ષ કરી છે, પરંતુ જ્યારે આજનો દિવસ હોય ત્યારે ફરી એક વખત
આ વાત ચોક્કસપણે કરીશું કે શા માટે આ મૂર્તિઓના હાથ નથી હોતા. પિનલ, દુનિયાભરના સનાતની ધર્મના જે કંઈ મંદિરો છે એ મંદિરોને આપણે જોઈએ તો દરેક ભગવાન પોતપોતાની અલગ છટામાં, ભગવાન શિવના મંદિરો, ગણપતિજીના મંદિરો, માતાજીના અનેક મંદિરો, વિશ્વભરમાં જ્યાં જ્યાં સનાતની હિન્દુ સંપ્રદાય છે ત્યાં મંદિરનું સ્થાપત્ય આપણને જોવા મળે છે. અને એ મંદિરની અંદર વિવિધ પ્રકારની મૂર્તિઓ પણ આપણે જોઈ છે. એટલે આપણે ભગવાનને ઓળખવા હોય તો કેવી રીતે ઓળખી શકીએ? તો હાથમાં ધનુષ્ય ને બાણ હોય તો એ કોઈ પણ અબુધ બાળકને પણ કહેવામાં આવે, પૂછવામાં આવે તો આ કયા ભગવાન છે, તો એ તરત કહી દેશે કે આ ભગવાન રામચંદ્રજી છે. હાથમાં પગની આંટી દીધી છે અને સહેજ મરોડ આપ્યો છે અંગને, અને હાથમાં વાંસળી રહી ગઈ છે અને માથે મોરપીંછ છે, એ ગમે એને પૂછવામાં, નાની દીકરીને પણ પૂછવામાં આવે તો એ કહેશે કે આ ભગવાન કૃષ્ણ છે. એમ આ ભગવાનની મૂર્તિ, અલૌકિક મૂર્તિ જે છે એને હવે બતાવવામાં આવે કે આ કોની મૂર્તિ છે? તો જેને હાથ નથી, પગ નથી, આંખો જેની એકદમ પહોળી થઈ ગઈ છે. આવી 3 મૂર્તિઓ જે છે એ 3 મૂર્તિઓને જોઈ અને આપણે કહી શકીએ કે આ જગન્નાથની મૂર્તિ છે. આ જગન્નાથ મંદિર, પુરીમાં ઓડિશાની અંદર આવેલું જગન્નાથ મંદિર છે, એ જગન્નાથની મૂર્તિ છે. તો મૂર્તિ પાછળની પુરાણોમાં જે પ્રકારે કથા છે, તો કથા અનુસાર અવંતીના રાજા ઇન્દ્રધુમ્ન જે છે એને નીલમાધવના દર્શન કરવાની ઈચ્છા થાય છે. એટલે એ નીલમાધવના દર્શન કરવાની ઈચ્છુક રાજા એ પોતાનો પુરોહિત છે એના ભાઈને એ ઓડિશા પહેલાં બધી તપાસ કરવા માટે અને મૂર્તિ કેવી છે, શું છે વગેરે જોવા માટે મોકલે છે. ઇન્દ્રધુમ્નનો પુરોહિત જે છે એનો ભાઈ એ ઉત્કલ દેશની અંદર, જેને આજે આપણે ઓડિશા કહીએ છીએ, આ ઉત્કલ પ્રદેશની અંદર જ્યાં સબરોનું સામ્રાજ્ય છે, એ સબરોના સામ્રાજ્યમાં નીલમાધવના દર્શન કરે છે. નીલમાધવની મૂર્તિના દર્શન કરવા રાજાને લાવવાની ઈચ્છા કરે છે. ત્યારે એ રાજાને દર્શન મૂર્તિ આપતી નથી. મૂર્તિ જે નીલાંચલ પર્વત છે, એ નીલાંચલ પર્વતની નીલમાધવની મૂર્તિ છે એ દેવતાઓ સ્વર્ગમાં લઈ જાય છે. રાજા બહુ જ શોર્ટમાં, બહુ જ સંક્ષિપ્તમાં હું તમને વાત કરું તો એ મૂર્તિ, રાજા જ્યારે આવે છે પોતાના પરિવાર સાથે, ત્યારે એને મૂર્તિના દર્શન થતા નથી. ત્યારે રાજા બહુ વિહવળ બને છે, આકુળ વ્યાકુળ થઈ, અને રાજા જ્યારે આક્રંદ કરે છે ભગવાનને મેળવવા માટે, એનો તલસાટ છે, એ તલસાટ જોયા પછી આકાશવાણી થાય છે કે આવતીકાલે સમુદ્રની અંદર એક દારૂ વૃક્ષનું મોટું થડ જે છે એ તણાઈને આવશે, એ લઈ અને તું રાખજે. ત્યાં બ્રહ્માજી ખુદ એ સુથારના સ્વરૂપે આવશે અને એમાંથી એ આ મૂર્તિ, જે મૂર્તિ બને એ મૂર્તિને આ મંદિરની અંદર સ્થાપિત કરજો. ત્યારે સ્વપ્ન, આકાશવાણી અનુસાર બીજા દિવસે જ્યારે એ સમુદ્રમાંથી લાકડું આવે છે ત્યારે એ લાકડામાંથી ખુદ બ્રહ્માજી એની મૂર્તિ બનાવવા માટે, પણ બ્રહ્માજી ના રૂપમાં રહેલા, જે સુથારના રૂપમાં રહેલા બ્રહ્માજી એક શરત મૂકે છે. અત્યારે જે ગુંડીચા મંદિર છે પુરીનું, કે જે યાત્રા જે મંદિર સુધી જાય છે અને છેક બહુ ઘણા સમય સુધી એ ત્યાં વિરામ કરે છે, તો આ ગુંડીચા મંદિરની અંદર એમને શરત મૂકી છે રાજા પાસે કે હું જ્યાં સુધી મૂર્તિ બનાવું ત્યાં સુધી આ ખંડ જે છે, આ કમરો જે છે, આ રૂમ એ કોઈ ખોલવો નહીં. શરત પ્રમાણે એ મૂર્તિ બનાવવાનું ચાલુ કરે છે. રાજાના જે રાણી છે એને શંકા જાય છે કે આટલા સમય સુધી અંદર ભૂખ્યા તરસ્યા કારીગર શું કરતા હશે, અને એને જ્યારે દરવાજો ખોલ્યો છે ત્યારે એ દરવાજો ખુલ્યો એટલે માત્ર મૂર્તિના હજુ પગ બન્યા નથી, હાથ બન્યા નથી, માત્ર શરીરનું એનું રૂપ ધારણ કર્યું છે. એવી 3 મૂર્તિઓ અને એક સુદર્શનની, આ 4 મૂર્તિઓ એ દ્રષ્ટિગોચર થાય છે. અને ભગવાન આદેશ કરે છે કે મારા આ જ સ્વરૂપને, કારણ કે નારદજીને વરદાન આપ્યું છે. જ્યારે ભગવાન કૃષ્ણ અને એની જે કથા છે કે બધા ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ જે છે, તો રાધા અને કૃષ્ણ આ બંનેનો અલૌકિક પ્રેમ છે. જ્યારે દ્વારિકાની અંદર ભગવાન રાત્રે સૂતા છે, જ્યારે ભગવાન સૂતા છે ત્યારે ઊંઘમાં એ રાધેનું રટણ કરે છે. ત્યારે આ અષ્ટપટરાણી કહે છે કે આ રાધાનો પ્રેમ કેવો છે, એની સાથેની લીલાઓ કેવી છે, તો આ બધું જાણવું હોય તો કોની પાસેથી જાણી શકાય? દેવકી માને પૂછ્યું તો દેવકી માએ કીધું કે ભાઈ મને એ કંઈ, મારે રહેવાનું થયું મથુરામાં, મને એ અવસર પ્રાપ્ત થયો નથી.
એટલે માં રોહિણી જે છે બલરામના માતા, એ રોહિણીને કહે છે કે આ તમે કૃષ્ણ અને રાધાની જે લીલા છે એની પ્રેમ કથા તમે મને કહો. એટલે બધી રાણીઓએ કીધું કે તમે આ કથા કરો, પણ એમને કીધું કે આપણા કથાની અંદર બીજું કોઈ સંમિલિત થવું જોઈએ નહીં. તો એના માટે ચોકી માટે જે સુભદ્રા જે છે બેન, એ બેન સુભદ્રાને દરવાજા ઉપર ઊભા રાખવામાં આવે છે અને બેનને કહેવામાં આવે કે ખુદ કૃષ્ણ અને બલરામ પણ જો અંદર આવે તો એમને અંદર આવવા દેવાના નથી. અને માં રોહિણી એ પોતાની આવગી છટાની અંદર એ આ ભગવાન કૃષ્ણ અને રાધા આ બંનેની કથા કરે છે. અને કથા બરાબર એની ચરમસીમા પર પહોંચી છે. અને ત્યાં કૃષ્ણ અને બલરામ એ પ્રવેશે છે. એને સુભદ્રાજી રોકે છે કે તમારે અંદર જવાનું નથી, પણ એ કથા એમને ત્યાં દરવાજામાં સાંભળવા મળે છે. રાધા અને કૃષ્ણનો અલૌકિક પ્રેમ જે છે એ પ્રેમની કથા સાંભળતા સાંભળતા બલરામ અને કૃષ્ણ એની આંખો સુભદ્રા સાથે ત્રણેયની આંખો વિસ્મયથી ફાટી જાય છે, એકદમ પોળી થઈ જાય છે. અને ધીરે 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 પ્રેમની આ કથા સાંભળતા શરીર એ દ્રવીભૂત થઈ જાય છે. અને દ્રવીભૂત થયેલું શરીર, હાથ ઓગળી જાય છે, પગ ઓગળી જાય છે. અને ત્યાં નારદજી પધારે છે. નારદજીએ જ્યારે ભગવાનના આ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે નારદજી પણ ખૂબ ખુશ થાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. કથા પૂરી થાય અને ભગવાન જ્યારે એના મૂળ સ્વરૂપમાં ફરી પરત આવે છે ત્યારે નારદજી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મેં જે રૂપ આપનું જોયું છે, આવા રૂપના દર્શન જો મનુષ્યને થાય તો મારા ઉપર બહુ મોટી કૃપા થશે. એટલે નારદજીની આ પ્રાર્થના સાંભળી અને ભગવાને એમને વરદાન આપ્યું કે હું કળયુગની અંદર આ જે પુરુષોત્તમ ક્ષેત્ર છે, જેને સંઘ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, આ ક્ષેત્રની અંદર હું આ સ્વરૂપ મારું ધારણ કરીશ. એમનું આ જે એમને આશીર્વાદ આપ્યા છે એની પૂર્તિ માટે આકાશવાણી થઈ કે રાજા તું આ જ સ્વરૂપને, અને એટલે જગન્નાથની અંદર આ ત્રણ મૂર્તિઓ જે છે એને સ્થાપિત કરવામાં આવી છે. એ મૂર્તિ અધૂરી અપૂર્ણ હોવા છતાં પણ એ પરિપૂર્ણ છે. જી ચોક્કસથી. અને આ મૂર્તિનો દર્શન એટલે ક્યાંક કહી શકાય છે મહારાજ કે ખૂબ જ ધન્યતા અનુભવીશું જો આ મૂર્તિના દર્શન થઈ શકે તો. એટલા જ માટે અમદાવાદમાં લાખોની સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે આ મૂર્તિના દર્શન કરવા માટે, એવું કહી શકાય છે. હા, અમદાવાદની પરંપરા 144 વર્ષ પહેલાં, આ 144મી રથયાત્રા છે એટલે 144 વર્ષ પહેલાં પુરીના જે મહાત્મા છે એને સપનામાં આવી અને ભગવાને જ્યારે આદેશ કર્યો ત્યારે એમને નૃસિંહદાસજીએ આ રથયાત્રા એ ચાલુ કરી છે. આજે અમદાવાદની અંદર પણ એ જ પરંપરાથી 144 વર્ષથી આ ભગવાનની યાત્રા, બીજી બધી યાત્રાઓ અને આ યાત્રામાં એક વિશેષતા છે પિનલ. જી, બીજી યાત્રાઓ તો અનેક દેશોમાં, લગભગ 8-10 દેશોની અંદર ઇસ્કોન દ્વારા ભગવાન જગન્નાથની યાત્રા એ નીકળતી આવે છે. ગુજરાતમાં પણ અમદાવાદ સિવાય પણ અનેક શહેરોની અંદર ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા નીકળે છે. પણ એક પણ યાત્રા એવી નથી કે જેમાં ભગવાનનું મામેરું પૂરવામાં આવે છે. આપણી યાત્રાની વિશેષતા એ છે કે આ યાત્રાની અંદર સાક્ષાત ભગવાન કૃષ્ણનું મામા બની, મામી બની, માસી બની અને મોસાળિયા બની અને એનું મામેરું કરવામાં આવે છે. મને આ પ્રસંગ એટલા માટે ગમે છે કે આ પ્રસંગ જે છે, કૃષ્ણનું આખું જીવન જોઈ લો તો ભગવાન કૃષ્ણને મોસાળ તરફથી સામાન્ય ભાણિયાને જે પ્રેમ મળવો જોઈએ એ પ્રેમ એને મોસાળમાંથી મળ્યો નથી. ભગવાન કૃષ્ણને મોસાળમાંથી જે કોઈ આવ્યા, મોસાળિયા એને મારી નાખવા માટે જ આવ્યા. સૌથી પહેલા આવી એની માસી. તો માસી સામાન્ય રીતે માસી, આપણે એનો હિન્દી અર્થ કરીએ ને તો माँ जैसी है. जी जी. जो माँ जैसी है, मासी है, इसलिए उसको हम मासी कहते. એટલા માટે એ આપણી માસી છે. તો ભગવાન કૃષ્ણને માસી, સામાન્ય બાળક જન્મે એટલે આપણે ત્યાં પરંપરા પ્રમાણે એને બોલાવવા માટે, એને રમાડવા માટે, એના માટે જાત જાતના રમકડા લઈ
અને જાત જાતના કપડાં અને ઘરેણાં અને આભૂષણો લઈ અને એના સગાવાલા એને બોલાવવા માટે આવતા હોય છે. અને સૌથી પહેલાં બોલાવવા જો કોઈ આવે તો એ માસી આવે, તો માસી તો અઢળક પ્રેમનો પોટલો લઈ અને એ મળવા માટે આવતી હોય છે. એની જગ્યાએ કૃષ્ણની માસી એના સ્તન પર કાલકૂટ ઝેર લઈ અને કૃષ્ણને મારી નાખવા માટે આવે છે. આવી માસી દુનિયામાં બીજા કોઈ ભાણિયાને મળી નથી, એવી માસી આ કૃષ્ણને મળી છે. ત્યારે કૃષ્ણ ભગવાનને મોસાળમાંથી જે કંઈ આવ્યા, પછી તો અઘાસુર આવ્યો ને બકાસુર આવ્યો ને સટકાસુર આવ્યો ને બધા અસુરો જેટલા મોસાળમાંથી આવ્યા અને છેલ્લે મામો કંસ, આ બધા જ એને મારી નાખવા માટે આવ્યા. અને કોઈએ કૃષ્ણને મોસાળનો પ્રેમ જો કોઈએ દુનિયામાં આપ્યો છે, મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે આ ભગવાન કૃષ્ણને દુનિયાની અંદર જો કોઈ મોસાળનો એને પ્રેમ આપ્યો છે તો આપણા આ અમદાવાદની સરસપુરની જે પબ્લિક છે, સરસપુરની જે જનતા છે, આ સરસપુરની પબ્લિકે એને મોસાળનો પ્રેમ આપી મામા અને માસી બની, મામા અને મામી બની. અને આ વખતે એ બારોટ સમાજે એની જ્યારે બાઇટ આવતી હતી ત્યારે મેં જોયું કે કેટલા ગદગદિત એ આખો જે પરિવાર હતો એને એમ કીધું કે મારા અનેક જન્મોના પાપ જે છે એ આ બળીને ખાખ થઈ જાય, મારા અનેક જન્મોના પુણ્યો જે છે એ જ્યારે ઉદિત થાય ત્યારે વર્ષોથી અમે આ તપ કરતા હતા, ત્યારે અમને મોસાળું ભરવાનો એ મોકો મળ્યો છે. અમે ભગવાનને શું આપી શકીએ? એટલે આપણી આ અમદાવાદની જે પરંપરા છે એની આ વિશેષતા છે. જી જી જી. અને સાથે એ શાંતિ એ પણ પૂછવા માંગે છે આપને કે જ્યારે પણ વાત હોય પ્રસાદની, આ વખતે જો કે પ્રસાદનો લાભ લોકોને બહુ લેવા નથી મળ્યો, કારણ કે કોરોના કાળમાં ઘણું બધું આપણે જતું કરવું પડ્યું છે રથયાત્રામાં. ત્યારે વાત હોય જ્યારે પ્રસાદની, ત્યારે આ વખતે પૂનમ સુધી પ્રસાદ લઈ શકાય છે ને દર્શન માટે પણ મૂર્તિ રાખવામાં આવી છે, કારણ કે ઘણા લોકો આ વખતે દર્શન નથી કરી શક્યા. ત્યારે પ્રસાદને લઈને આપને ચોક્કસપણે પૂછવા માંગીશ કે જગન્નાથજીના આ પ્રસાદને મહાપ્રસાદ કેમ કહેવામાં આવે છે? જગન્નાથપુરીની રથયાત્રાની વાત કરીએ તો મહાપ્રસાદ કેમ કહેવાય છે? કારણ કે આ વખતે લોકો તેને ખૂબ મિસ કરી રહ્યા છે. પિનલ, બાકી બધા પ્રસાદ તો મહાપ્રસાદ કોને કહેવાય? આમ સામાન્ય રીતે મહાપ્રસાદ એવું નામ આપણે પડે એટલે આપણને ભગવાન સત્યનારાયણની કથા હોય અને કથાની અંદર જે શીરો આપવામાં આવે છે તો એ શીરો એ આપણી નજર સમક્ષ આવે, કારણ કે મહાપ્રસાદ તો એને જ કહેવાય. જે શીરો છે તો પણ અનેક રીતે જેમ વિશેષતાઓ છે યાત્રાની અને આ જગન્નાથપુરીની, એમાંની એક વિશેષતા એ છે કે ભગવાન જગન્નાથની પ્રસાદીમાં જે ખીચડી આપવામાં આવે છે ને, આ ખીચડી જે છે ને એ ખીચડીને મહાપ્રસાદ કહેવાય. આપણને એમ લાગે કે ભાઈ ખીચડી તો વળી મહાપ્રસાદ હોતો હશે, પણ ખીચડી જે છે એને મહાપ્રસાદનું બિરુદ, એને મહાપ્રસાદની સંજ્ઞા એ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ આપેલી છે. ઘટના એવી ઘટે છે કે પ્રભુ ભગવાનના દર્શન કરવા માટે કલાકોના કલાક એની સામે ઊભા રહે છે. જગન્નાથપુરીમાં આજે પણ તમે જાઓ ને તો એક દરવાજો છે અને એક દરવાજાના પથ્થર ઉપર જ્યાં આચાર્ય મહારાજ ઊભા રહેતા હતા ત્યાં બે ખાડા બતાવવામાં આવે છે. એક ખાડો એ છે કે જે ખાડામાં જ્યારે મહાપ્રભુજી ભગવાનનું કીર્તન કરતા એટલે એની આંખમાંથી જે અશ્રુઓની ધાર વહેતી હતી અને અશ્રુઓની ધારના કારણે એ જે ખાડો છે એ પાણીથી ભરાઈ જતો હતો. અને બીજું પથ્થરની અંદર પણ ભગવાન જે જગ્યાએ હાથની આંગળી મૂકી અને કલાકોના કલાકો જ્યાં ઊભા રહેતા હતા એ જગ્યાએ આજ પણ જેટલા યાત્રિકો જાય છે, અને એ ભૂમિ બહુ અદ્ભુત ભૂમિ. તમને હું મારા એક અનુભવની વાત કરું. જગન્નાથની અંદર કથાની અંદર અમે જ્યારે જગન્નાથ ગયા ત્યારે જગન્નાથજીની અંદર ભગવાનને પહેરાવવા માટે બહાર સામાન્ય બધા જ તીર્થસ્થાનોમાં રહેતા હોય એમ એક દીકરી એ ફૂલનો હાર લઈ અને વેચવા માટે ઊભી છે. એટલે ફૂલનો હાર એની કિંમત 20 રૂપિયા છે. હવે હું જ્યારે દર્શન કરીને આવ્યો ત્યારે મને એમ થયું કે મારા ભાગવતજી માટે પણ હું એક 20 રૂપિયાના તુલસી અને ફૂલની જે માળા છે એ માળા લઈ લઉં. એટલે એ માળા લઈ અને હું બહાર નીકળ્યો. ત્યાં પેલી બેને મને કીધું કે ઊભા રહો, તમે આ બાજુ કેમ લઈ જાઓ છો? દર્શન તો ભગવાનના આ બાજુ છે. તો મેં કીધું કે હું આ માળા મારા ઘરે લઈ જવા માટે માંગુ છું. તો એને મારા હાથમાંથી માળા લઈ લીધી પાછી અને કહી દીધું કે આલો આ તમારા 20 રૂપિયા. આ માળા ફક્ત ને ફક્ત ભગવાનના ચરણો માટે છે, ભગવાન માટે બનેલી માળા. મેં કીધું ભાઈ તારે તો પૈસાથી મતલબ,
તને મેં 20 રૂપિયા આપી દીધા, તારું કામ વેપારનું છે. ત્યારે એ દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે અમે અહીંયા માત્ર ધંધો કરવા માટે કે વ્યાપાર કરવા માટે નથી ઊભા રહેતા સ્વામીજી, અમે તો ભગવાનની સેવા કરવા માટે, અમારા પુષ્પો, અમારા તુલસી, અમારા સ્વાર્થ સાથે પરમાર્થ બે વસ્તુ થાય, અમારા તુલસી ભગવાનના ચરણોમાં પહોંચે એ ભાવ લઈ અને અમે અહીંયા ઊભા છીએ. એટલે આ ધરતી જે છે એની આ વિશેષતા છે. એટલે ભગવાન મહાપ્રભુજી દર્શન કરતા એક વખત એકાદશીનો પ્રસંગ પર્વ છે, 11નું એમને ઉપવાસ છે અને એ ઉપવાસના સમયે કોઈએ એમની પ્રસાદી, એમની પરીક્ષા કરવા માટે એમના હાથમાં આ ખીચડીનો પ્રસાદ આપ્યો છે. હવે આચાર્યશ્રી માટે ધર્મસંકટ આવીને ઊભું છે. જો પ્રસાદી ખાય તો એકાદશીના વ્રતનો ભંગ થાય અને જો ન ખાય તો ભગવાન જગન્નાથનો અપરાધ થાય, એના પ્રસાદનો અનાદર કર્યો એવું કહેવાય. હવે આને જ ધર્મ સંકટ કહેવાય કે તમે નિર્ણય ન કરી શકો. બે બાજુ ધર્મ એ સંકટમાં આવીને જ્યારે ઊભો રહે ત્યારે એને ધર્મ સંકટ. આવા ધર્મ સંકટમાં જ્યારે આચાર્ય શ્રી મુકાણા છે ત્યારે એમને એક નિર્ણય કર્યો છે કે એકાદશી છે એ ભગવાનની સામે ઊભા રહ્યા છે, ભગવાનની સાથે દ્રષ્ટિ મિલાવી છે અને કીર્તન કરતાં 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 સાંજ પડી છે, રાત પડી છે, બીજા દિવસનું સવાર થયું છે અને એકાદશી પછી દ્વાદશી થઈ છે અને દ્વાદશીના પારણાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે એમને આ પ્રસાદી છે એ ગ્રહણ કરી છે. એટલે એકાદશીનું વ્રત પણ નથી તૂટતું અને ભગવાનનો જે ખીચડીનો પ્રસાદ છે એ આરોગ્ય ભગવાનનું અપમાન પણ નથી થતું. તે દિવસથી આ ખીચડીના પ્રસાદને એ મહાપ્રસાદનું બિરુદ પ્રાપ્ત થયું છે. જી જી જી, એટલા જ માટે આજે પણ તેને મહાપ્રસાદ કહેવામાં આવે છે ને આ પ્રસાદનો જે લાભો લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. માત્ર અમદાવાદ નહીં પરંતુ આ રથયાત્રામાં સામેલ થવા માટે ને સાથે જ આ પ્રસાદ લેવા માટે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હતા. પરંતુ આ વખતે આ પ્રસાદ આજે નથી મળી રહ્યો, પરંતુ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂનમના દિવસ સુધી આ પ્રસાદ લઈ શકાશે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થયો છે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જગન્નાથ. તો દર્શક મિત્રો, આવી જ રીતે કૃષ્ણ ભગવાનની વાતો અને રથયાત્રા વિશેની ખાસ વાતો આપને કહેતા રહીશું, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો. Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna